ભગવાનનું ભક્ત છે પોતાની સ્થિતિમાંથી પડે અને પડે જ, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. હવે આવી સ્થિતિ પામવું હોય તો શું કરવું પડે? તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અખંડ ભગવાનનું સ્મરણ કરવું પડે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ સ્મરણ કરવું પડે, નહીં તો આવી સ્થિતિ ના આવે. અહીં સ્વામિનારાયણ ભગવાને એક દ્રષ્ટાંત આપ્યું. એક મોટું પાત્ર હોય, એ પાત્રની અંદર જળ ભરવાનું, પછી એક ભૂમિ હોય, એ ભૂમિ ઉપર એ જળ છે ને રેડી દેવાનું. પછી બીજે દિવસે કે ત્રીજે દિવસે એ પાત્ર પાછું ભરી અને ત્યાં જળ પાછું રેડવાનું. તો શું થશે? મોટું તળાવ ભરાઈ જશે ને? નહીં ભરાય? કેમ? હા, સુકાઈ જાય, જમીન શોષી લે, સુકાઈ જાય. પણ સતત નાની ટચલી આંગળી, એ ટચલી આંગળી જેવી સતત ધાર પર્યા રાખે તો મોટો ધરો ભરાઈ જાય ને. ધરો શું મોટું તળાવે ભરાઈ જાય ને? ભરાઈ જાય. સમય જતા જવા ભરાતો વાર લાગે પણ ભરાઈ જાય. સતત પડે ને તો ભરાઈ જાય, સતત પડ્યા રાખે તો ભરાઈ જાય. એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અખંડ ભગવાનનું ભજન કરવું. હવે આ દ્રષ્ટાંતને કઈ રીતે ફિટ કરવું? જો અખંડ ભગવાનનું ભજન ન કરીએ ને, ભગવાનનું ભજન કરીએ ત્યાં સુધી કદાચ આપણે ભગવાનની મૂર્તિમાં મન રાખવાનો પ્રયત્ન કરીએ, થોડો સમય માટે રહે પણ સતત રહે નહીં. કારણ કે ભગવાનની મૂર્તિ સંભાળવાનું આપણું સાતત્ય નથી. થોડો સમય માટે ભગવાનને યાદ કરશું, પછી વધુ સમયને માટે આપણે કોને યાદ કરશું? બસ વિષયોને. જેમ પાણી એનું મોટું પાત્ર આપણે એક ધરાની અંદર આપણે રેડીએ છીએ, પણ એ રેડિયું એટલો સમય જ ને, એટલો સમય જ ભગવાનને યાદ કરવું. એટલે કેટલો સમય થયો? સાવ થોડો જ સમય થયો. અને પછી એ ધરો એમને એમ ભર્યો છે તો એને સુકાવામાં કેટલો સમય પડ્યો છે? વધુ સમય છે ને, એટલે સુકાઈ જશે. એમ જ્યારે આપણે ભજન કરશું, થોડો સમયને માટે ભગવાન પરાયણ આપણે સમય પસાર કરશું, અને વધારે સમય આપણું ભગવાન પરાયણ નહીં હોય, વિષયો પરાયણ હશે, એટલે જે ભજન કર્યું છે ને એ ભજનની જે તાકાત છે ને એ તાકાતની અનુભૂતિ આપણે નહીં થાય. અને જ્યાં સુધી ભગવાનની મૂર્તિ અને ભગવાનના મૂર્તિને સંભાળીને ભજન કર્યું છે એની સામર્થ્ય સતત એનો આપણે આપણી અંદર આવિર્ભાવ નહીં કરીએ ત્યાં સુધી આપણે દેહથી પર થશું નહીં. દેહથી, ત્રણ દેહ ત્રણ ગુણ, એનાથી પર થઈ શુદ્ધ સત્વમય જો આપણી સ્થિતિને કરવી હોય તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હંમેશા ખાતા પીતા નાતા ધોતા દરેક ક્રિયાને વિશે ભગવાનને યાદ કરવા. હવે આપણે કેટલી વાર ભગવાનને યાદ કરીએ છીએ? 24 કલાકમાંથી કેટલા કલાક? આશરે સવારે 5 મિનિટ પૂજા કરી, એટલી વાર જ ને. પૂજા કેટલી વાર કરી? 5 મિનિટ જ છે, નથી થાયરો અડધો કલાક. ભગવાન કેટલા યાદ આવે? અડધા કલાકમાં. તિલક ચાંદલો કરી ત્યારે ભગવાન યાદ આવે, ચંદન ઘસીએ ત્યારે ભગવાન યાદ આવે, આપણે આસન પાથરીએ ત્યારે ભગવાન યાદ આવે. ફક્ત બોલી જાય વાસુદેવાય નમઃ, સંકર્ષણાય નમઃ, અનિરુદ્ધાય નમઃ, પદ્યુમ્નાય નમઃ મંત્ર બોલી જાય ત્યારે તે વખતે ભગવાનને યાદ કરી રહ્યા કે ફક્ત મંત્ર બોલી રહ્યા? પ્રત્યક્ષ એવો અનુભવ કરી રહ્યા કે એ ભગવાન વાસુદેવ રૂપે અહીં મારા ભાલમાં વિરાજમાન છે ને એ ભગવાનનું હું પૂજન કરું છું. જે આપણે તિલક કરીએ છીએ, તિલક કોનો ક્યાં કરીએ છીએ? હૃદયમાં, હાથમાં, ભાલમાં ક્યાં કરીએ છીએ? પ્રત્યક્ષ ભગવાનનું હું પૂજન કરું છું આવો ભાવ પ્રગટ નથી થતો. તિલક કરીએ છીએ ક્યાં ભગવાન યાદ આવે? આપણે આસન ઉપર બેસીએ છીએ, ચંદન ઘસીએ છીએ, આવેરા યાદ નથી આવતા ને. પછી ભગવાનને આપણે આહવાન કરીએ છીએ, ત્યાં આવતા હશે યાદ. એ ભગવાનને ક્યાંથી બોલાવી રહ્યા? આપણે અક્ષરધામમાંથી બોલાવી રહ્યા ને, કે આપણા હૃદયમાંથી? હૃદયમાં ભગવાન બેઠા છે. અંતર્યામી રૂપે જે ભગવાન પડ્યા છે, અંદર વિરાજમાન છે, એ ભગવાનનું આપણે આહવાન કરીએ એટલે ભગવાન આપણી પૂજામાં પ્રત્યક્ષ પધારે. પછી એ જે ભગવાન છે એનું આપણે પૂજન કરવાનું ભાવ અને પ્રેમથી. સતત એનો મય કદાચ હોય તો અડધી કલાક. એના પછી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સતત દરેક ક્રિયાને વિશે જો ભગવાનનું સ્મરણ હશે
તો મહારાજ કહે છે કે એવી સ્થિતિ આવશે. કેવી સ્થિતિ? ગુણાતીત અને દેહાતીત. અને એવી સ્થિતિ જ્યારે થશે ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવશે નહીં. પછી ગમે તેવી પરિસ્થિતિઓ ઊભી થાય પણ ભગવાનમાંથી એ જીવ ક્યારે પણ પડશે નહીં. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. નેણુનો શણગાર મારા હૈડા કેરો હાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન, નિરખતા નજરામાં થઈ છું, નિરખતા નજરામાં થઈ છું, ગજરામાં ગુલતાન. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. મુકડાની માયા લાગી, મુકડાની માયા લાગી, મુકડાની માયા લાગી. મુકડાની મીઠી વાણી તેણે મન લીધું તાણી, મુકડાની મીઠી વાણી